અંકલેશ્વરની આમલા ખાડી ખાતે ગુજરાત ગેસ નજીક દેખાયેલા મગરને વન વિભાગે પાંજરે પૂર્યો હતો, જ્યારે એનિમલ લવર્સ ગ્રુપે રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થાને છોડવાની તજવીજ હાથ ધરી હતી। અંકલેશ્વરના આમલા ખાડી વિસ્તારમાં ગુજરાત ગેસ પાસે મગર દેખાયાની સ્થાનિકોમાં ફળફળાટ ફેલાયો હતો। સ્થાનિક રહેવાસીઓની ફરિયાદના આધારે વન વિભાગે ત્યાં પાંજરું મૂકવાની કાર્યવાહી હાથ ધરી હતી। આજે વહેલી સવારે પાંજરામાં મગર પુરાયો હતો, જેની માહિતી મળતા જ એનિમલ લવર્સ ગ્રુપના કાર્યકર્તાઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને મગરનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કાર્ય પૂર્ણ કર્યું હતું। અંકલેશ્વરના ફોરેસ્ટ ઓફિસર ભાવેશ મોઢે જણાવ્યું હતું કે વન વિભાગે મગરનો પ્રાથમિક તબીબી ચેકઅપ કરી તેની તંદુરસ્તી નિશ્ચિત કરી છે। ત્યારબાદ તેને યોગ્ય અને સુરક્ષિત કુદરતી આવાસમાં છોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। अभी फिलहाल सवारे पकड़ो छे मगरमच्छ। अमने खासी मेहनत लगी, 1-1.5 कलाक निकली गयो। અને એના પહેલાં પણ શનિવારે એક પકડો તો મગર અહીંયા લોકો જ આવ્યા હતા, અંકલેશ્વર વન વિભાગવાળા અને અંકલેશ્વર એનિમલ લવર। એ લોકોએ ગયા વખતે લઈ ગયા હતા, તે સાંજનો ટાઈમ થઈ ગયો હતો, ખાસું મોડું થઈ ગયું હતું। તે ટાઈમે બહુ મહેનત લાગી હતી નીકળવાના ટાઈમે। અને ત્યાર પછી મેં કીધું મેં હજુ એક બચેલો છે, તે લોકો એ રીતના સેટઅપ મૂકીને ગયા હતા, તો આજે સવારે ફસાઈ ગયો। તો મેં પહેલાં એમને ફોન કરી દીધો, મેં કહું ભાઈ ફસાઈ ગયો છે। પછી એ લોકોએ જ આવીને બહુ મહેનતથી કાઢ્યો અને કમ્પ્લીટ બાંધી દીધું છે। હવે ગાડી આવશે અને લઈ જશે એને।